નમસ્કાર મિત્રો, હવે આપણે આજે દવા છાંટવાનો બ્લોગ ઉતારવાનો છે, તો ચલો દવા છાંટીએ. પહેલાં પંપનું ઢાંકણું ખોલી લઈએ અને દવા સીધી નીચે ના જતી રહે એટલા માટે થઈ અને એક ડોલ પાણી રેડી દઈએ. એટલે શું કે દવા તળીએ ના પડે જાય. આપણે દ્રાવણ બનાવેલું છે કપાસની અંદર, થોડુંક ઓછું પડ્યું હોય તો લાવો બીજી વાર પણ થોડુંક નાખી દઈએ. અને હવે દવા નાખશું અંદર પંપની અંદર. એટલે શું દવા નાખીને પછી પાણી રેડીએ તો વ્યવસ્થિત મિક્સન બની જાય. કપાસમાં રોગ વધારે આવી જાય તો તે દવા નાખી દઈએ. પંપ લીધો થોડી વધારે નાખી દઈએ અને હવે ફરીથી આપણે પંપને ભરી લઈશું. એટલે શું કે કમ્પ્લીટ દવા મિશ્રણ બની જાય. પાછળથી દવા નાખીએ તો મિક્સર નહીં બનતી અને પહેલાં નાખી દઈએ તો નીચે મોટરમાં નોઝલમાં જતી રહે એટલા માટે થઈ અને ડોલ પાણી રેડીને પછી દવા નાખવાની આવે અને પછી વ્યવસ્થિત પાણી ઉપર પંપ ભરી લઈએ આપણે. એટલે શું કે દવા આખી મિક્સર બની જાય. ભરી ગયો છે પંપ કમ્પ્લીટ સલોસલ ભરી લેવાનો છે આપણે દવાનો. પછી ભરાઈ ગયો, ઢાંકણું બંધ કરી દઈએ હવે આપણે. અને દવા કેવી રીતની વ્યવસ્થિત નાખવી એ તમને લાઈવ પ્રૂફ સાથે બતાવું કે કંઈ છોડવો રહી જવો ના જોઈએ. પંપ આપણે ચડાવી દીધો છે. તો મિત્રો, નવા હોય તો બ્લોગની અંદર તમને કેવો લાગ્યો બ્લોગ અને ઠેઠથી જોતા રહેજો કે દવા કેમ નાખવી. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, ગુજરાતીને સપોર્ટ કરજો મિત્રો. તો ચલો આપણે કપાસમાં આવી ગયા છે. દવાનો સ્પ્રે ચાલુ છે. બસ આવી રીતે નાખીને તો કેમ કે ક્યાંય રહી ના જાવ. છોડવાનો બંને બાજુ નાખવાની આપણે. પહેલાં આ સાઈડ નાખતા જાય અને બીજી વખત ઓલી બાજુ નાખતા. એટલે શું કંઈ નીચેથી ઉપર સુધી સોટી સુધી કંઈ રહી ના જાય. આ વરસાદના કારણે ખડ પણ બહુ થઈ ગયું છે. પછી દવા નાખીને પછી આપણે ખડને દવા નાખવી છે નીચે, કેમ કે ખડ બધું બળી જાય એટલા માટે થઈને. કપાસ તો બહુ હાઈ ક્લાસ છે પણ વરસાદના કારણે ફાલ ફૂલ બહુ ખરે છે એટલા માટે આપણે દવા નાખી છંટકાવ કરીએ છીએ ફાલ ફૂલનો. અને એની સાથે સાથે મોનોકોટો અને રોગની પણ છે, સ્પ્રાઇડ છે અને સિલોન છે જે તરતરિયાની આવે તે બધી એક સાથે મિક્સ કરી અને આપણે નાખીએ છીએ દવા. કપાસ બહુ હાઈ ક્લાસ છે કપાસ. દવા હંમેશના માટે તમે નાખો. તો નમસ્કાર મિત્રો, આ તો આપણો આજનો બ્લોગ. તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમને નવા બ્લોગની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને ખેતીવાડી લગતા વિડીયો તમને બ્લોગ તમામ જાતના બ્લોગ આપણા વિડીયોની અંદર મળી જશે.